અદાણી વિરુદ્ધમાં જે ચક્કાજામ કરવામાં આવ્યો છે આ 4 મહિનાથી આંદોલન ખેડૂતો કરી રહ્યા છે અદાણી વિરુદ્ધમાં. અમને પૂરતું વળતર નથી મળતું. હાઈ ટેન્શનની લાઈન અહીંયા નીકળી છે. એના કારણે ખેડૂતો બહુ હેરાન પરેશાન છે, કારણ કે પૂરતું વળતર એ લોકોને મળતું નથી. અને આજે એને અનુસંધાને આજે ખેડૂતો દ્વારા એવો નક્કી કરવામાં આવ્યો કે આપણે હાઈવે પૂરેપૂરો જામ કરી નાખી, જેથી કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આંખ ઉઘડે, અદાણીની આંખ ઉઘડે અને ખેડૂતોને ન્યાય મળે. તે સાથે આજે હાઈવે બંધ કરવામાં આવ્યો છે. જય ભારત. આજનો જે આ વિષય છે ખેડૂતો ખાવડાથી હળવદ જતી લાઈન, એનામાં 765 kV અદાણીની જે હાઈ ટેન્શન લાઈન છે, આના માટે ખેડૂતોએ 110 દિવસ થયા જે પોતાની જમીન મહામૂલી જમીનમાંથી પાણીના ભાવે જે અદાણી કંપની જે કાઢી જાય છે એ ખેડૂતોને એના માટેનો વાંધો છે. આજે 110 દિવસ થયા ખેડૂતોને. અમે પણ સરકાર સાથે બેઠક કરી, આપણા જ્યાં કચ્છના પ્રતિનિધિઓ છે એના જોડે બેઠક કરી, કલેક્ટર જોડે પણ બેઠક થઈ, વારે બેઠક થઈ, પણ આજ દિવસ સુધી કોઈ નિર્ણય ન આવતા અંતે આ ખેડૂતો આજે 110 દિવસ થયા વાઢિયા અને લોઢાઈ લડત ચલાવી રહ્યા હતા, શાંતિથી લડત ચલાવી રહ્યા હતા. છતાં પણ અમારી બેન દીકરીઓને ઢસડીને જે એને ડિટેન કર્યું છે અને એના બેન દીકરીઓને કપડાં ફાડી નાખ્યા છે, ત્યાં સુધી આ તંત્ર પહોંચ્યું છે. ત્યારે માનો કે આ ખેડૂત જગતનું તાત હવે ક્યાર સુધી આવી બધી આ પરિસ્થિતિને સહન કરશું? મિત્રો, આને શાંતિથી કામ નથી બેસવા દેવો. અમે એમ ધારતા હતા કે ભાઈ આ ખેડૂતો શાંતિથી કામ કરે અને એને કરવા દઈએ, પણ આ તંત્ર અને સરકાર અમને શાંતિથી આ ખેડૂતોને કામ કરવા નહીં દે. આખર બાર આજે આ રોડ ઉપર, રસ્તા ઉપર આવવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે. માંગણી એવી છે કે જે વીજ લાઈન જે છે એની પૂરતી વળતર નથી આપતા.